નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। શિવાલિક જહાજ મુન્દ્રા પોર્ટ પર પહોંચ્યું છે, તો ગેસના સંકટની વચ્ચે શિવાલિક જહાજ મુન્દ્રા પોર્ટ પર પહોંચ્યું। ગેસ ભરેલું જહાજ ભારતની જળ સીમામાં પ્રવેશ્યું છે, તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। શિવાલિક જહાજમાં 54,000 મેટ્રિક ટન ગેસનો જથ્થો ભરેલો છે, જેમાં નંદાદેવી જહાજ આવતીકાલે ભારત પહોંચશે। તો આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જે બંને જહાજમાં 92,700 મેટ્રિક ટન ગેસનો જથ્થો ભરેલો છે, જેના કારણે હવે ક્યાંક ને ક્યાંક ભારતના નાગરિકોને રાહત મળશે, જ્યારે શિવાલિક જહાજ મુન્દ્રા પોર્ટ પહોંચી ગયું છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, ગેસ ભરેલું જહાજ ભારતની જળ સીમામાં પ્રવેશી ગયું છે। શિવાલિક જહાજમાં 54,000 મેટ્રિક ટન ગેસનો જથ્થો ભરેલો છે। શ્રી નંદાદેવી જહાજ આવતીકાલે ભારત પહોંચશે, તો આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં બંને જહાજમાં 92,700 મેટ્રિક ટન ગેસનો જથ્થો ભરેલો છે। તો નાગરિકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે। શિવાલિક જહાજ આ યુદ્ધની પરિસ્થિતિની વચ્ચે મુન્દ્રા પોર્ટ ખાતે પહોંચ્યું છે। તો ગાંધીનગર ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ હવે ગૃહમાં નિવેદન આપ્યું છે, તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। જાહેરાત કરવામાં આવી છે, રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ ગૃહમાં જાહેરાત કરી છે। પોઈન્ટ ઓફ ઇન્ફોર્મેશનથી ગૃહમાં માહિતી આપી છે, જેમાં કંડલા બંદરે એલપીજી ગેસનું જહાજ પહોંચી ગયું છે, તો આ માહિતી સામે આવી છે, જેમાં ગૃહમાં પ્રવક્તા મંત્રી દ્વારા આ જાહેરાત કરાઈ। શિવાલિક નામનું જહાજ કંડલા બંદર ઉપર પહોંચી ગયું છે। યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ત્રીજું જહાજ પણ ગુજરાત પહોંચ્યું છે, તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। તો પ્રવક્તા મંત્રી દ્વારા ગૃહમાં જાહેરાત કરવામાં આવી। રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ ગૃહમાં જાહેરાત કરી છે। તો ગાંધીનગર ખાતેથી મહત્વપૂર્ણ સમાચાર, પોઈન્ટ ઓફ ઇન્ફોર્મેશનથી ગૃહમાં જાહેરાત કરી છે, માહિતી આપવામાં આવી છે। કંડલા બંદરે એલપીજી ગેસનું જહાજ પહોંચી ગયું છે, જેમાં શિવાલિક 14% વન વિસ્તાર રાજ્યને મળ્યો છે। ભારતમાં ગુજરાત અગ્ર કિલો નશીલા પદાર્થો અને ડ્રગ્સ પકડાયા છે, તો હવે આ એક નિવેદન સામે આવ્યું છે। ગૃહમંત્રીના મત વિસ્તારમાં પણ નશીલા પદાર્થો। અન્ય સમાચારો પર નજર કરીએ તો હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હવે બીજેપી દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે, તો આ મહત્વપૂર્ણ સમાચાર સાથે પ્રવાસ મુદ્દે ચર્ચા કરવામાં આવશે। તો ચાંગોદર જેઆઈડીસીમાં આગની ઘટના બની છે, તો આગના સમાચાર અમદાવાદની ચાંગોદર જેઆઈડીસી ખાતેથી સામે આવી રહ્યા છે। સમાચાર સામે આવ્યા, અમદાવાદ ખાતેથી આગની આ ઘટના બની છે। ચાંગોદર તેવા પ્રકારનો આક્ષેપ કરવામાં આવ્યો છે। 2 વર્ષમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી ડ્રગ્સ ઝડપાયું છે, જેમાં અંદાજે 3,146 કિલો નશીલા પદાર્થો અને ડ્રગ્સ પકડાયા છે, જેમાં ગૃહમંત્રીના મત વિસ્તારમાં પણ નશીલા પદાર્થો ઝડપાશે તેવું પણ હવે કહેવામાં આવ્યું છે। તો કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનું આ નિવેદન સામે આવ્યું છે, જેમાં ડ્રગ્સના કારણે યુવા પેઢી નશાના માર્ગે ધકેલાઈ રહી છે તેવું પણ કહેવામાં આવ્યું છે। ગૃહમંત્રીના હોમટાઉનમાં જ્યાંથી તેઓ આવે છે ત્યાંથી જ 16 કિલો અફીણ અને બીજું અન્ય ડ્રગ્સ એટલે કે 3,146 કિલો અન્ય ડ્રગ્સ અને 2,500 કફ સિરપ એ પ્રમાણેનું ડ્રગ્સ અત્યારે ખાલી હોમટાઉનના જે ગૃહમંત્રીના હોમટાઉનમાંથી પકડાયું છે। અલગ અલગ જે એરિયાના નામ આપ્યા છે એ પ્રશ્નના અંદર જવાબમાં છાપેલા છે, પરંતુ મારે ખાસ એ કહેવાનું કે ગુજરાતના અંદર જે પ્રમાણે આપણું યુવા ધન બરબાદ થઈ રહ્યું છે, ડ્રગ્સના રવાડે ચડી રહ્યું છે, દારૂ અને બીજી લતોના અંદર જે પ્રમાણે ચડી રહ્યું છે, તેના ખૂબ સૌને ચિંતા કરવાની જરૂર છે। તો રાજ્યમાં ગરમીની વચ્ચે હવે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે, તો માવઠું પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। તો રાજ્યમાં ગરમી વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે। 18, 19 અને 20 માર્ચે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે।
ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 18 માર્ચે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો રાજ્યમાં વરસાદ પડશે. 19 માર્ચે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આગાહી કરવામાં આવી છે. તો હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરાઈ છે. રાજ્યમાં ગરમીની વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે. इसमें 16 से 17 मार्च कोई मौसम आमतौर पर शुष्क रहेगा. 18, 19, 20 इसमें लाइट टू मॉडरेट रेन रहेगा और 18, 19 को लाइट टू मॉडरेट रेन थंडरस्टॉर्म विद लाइटनिंग विंड स्पीड 40 से 50 किलोमीटर प्रति घंटा में के साथ होने का संभावना रहेगा. इसमें जो डिस्ट्रिक्ट आ रहा है उत्तर गुजरात की जो डिस्ट्रिक्ट इसमें बनासकांठा, पाटन और साबरकांठा के लिए दिया गया है और सौराष्ट्र कच्छ में हमारा जो डिस्ट्रिक्ट 18 मार्च के लिए जामनगर, मोरबी और द्वारका कच्छ के लिए दिया गया है. નગરથી સમાચાર સામે આવી રહ્યા છે. યુવકની હત્યા કરવામાં આવી છે. તો હત્યાના સમાચાર સામે આવી રહ્યા છે. તો યુવકની હત્યા કરવામાં આવી છે. હિંમતનગરના ગઈકાલે મારામારીના કેસમાં 5 દર્દીઓને 108 અને પોતાની રીતે આવેલા હતા, જેમાં એક દર્દી મૃત્યુ હાલતમાં લઈ આવેલા હતા. બાકીના 4 દર્દીઓ સારવાર હેઠળ છે. એમાંથી એક સારવાર કરીને ઓપીડી બેઝ ઉપર ઘરે ગયેલ છે. મૃતકનું નામ છે ધર્મેન્દ્રસિંહ ભરતસિંહ ઝાલા, ઉંમર વર્ષ 27, બધા કઠવાડિયાના રહેવાસી છે. બાકીની દર્દીઓને કેવી હાલ? બાકી નાના મોટા પ્રમાણમાં ઈજાઓ છે અને અત્યારે વોર્ડમાં સારવાર હેઠળ છે. ગઈકાલ સાંજના 7:30 વાગ્યા આસપાસ ખેતરમાં રસ્તો કેમ બંધ કરો છો એ બાબતે બે પક્ષો વચ્ચે મારામારીનો બનાવ બનેલો છે, જેમાં એક પક્ષ જે રસ્તો હતો એ જેસીબીથી ખોદીને બંધ કરતા હતા કે ભાઈ અહીંયા પગદંડી જ રસ્તો છે, ટ્રેક્ટર લઈ જવાનો રસ્તો નથી. તો આ બાબતે જે આરોપી પક્ષ છે એમણે એમના સાથે બોલાચાલીને ઝઘડો કર્યો હતો અને એમના ઉપર હુમલો કરી દીધો હતો. હુમલો છરી, લાકડી અને છૂટા પથ્થરોથી કર્યો હતો. આ બનાવમાં એક દુઃખદ મરણ થયેલ છે એક વ્યક્તિનું, તથા અન્ય 4 વ્યક્તિઓને ઈજા થયેલ છે. આ બાબતે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ખૂન સાથે રાયોટિંગના બનાવ બાબતેનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ જિલ્લામાં પણ આ વર્ષે ભારે ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 45 ડિગ્રીને પાર પહોંચ્યું છે. જ્યારે દરિયાકાંઠા વિસ્તાર હોવા છતાં દીવમાં પણ પારો 40 ડિગ્રીથી ઉપર રહ્યો છે. ગરમીથી બચવા પર્યટકો બપોરે હોટેલમાં એસીનો સહારો લેશે અથવા દરિયામાં સમય પસાર કરે છે. રાજકોટમાં અત્યારે ગરમીનું માહોલ એટલું છે કે આપણને શનિ રવિ રજા કે એવો માહોલ મળતો હોય તો આપણે બહાર ફરવા જવાનું નક્કી કરીએ તો દીવ આપણા માટે સારું સેન્ટર છે. નજીકમાં ઠંડુ વાતાવરણ મળે અને ગરમીનો ઓછો અહેસાસ થાય. સાહેબ, આજકાલ દીવમાં છે તે 100 વર્ષનો રેકોર્ડ તૂટે છે. એટલું બધું તાપમાન હતું, 30, 40, 41, 42 ડિગ્રી સુધીનું તાપમાન પણ આવી ગયું છે. ઓહો, દીવમાં આટલું તાપમાન તો બહુ વધારે કહેવાય, કારણ કે આ રાજકોટમાં ને એમાં અત્યારે એટલું હોય છે. અહીંયા તો બાજુમાં કાંઈ એવું ઠંડુ ગ્રીનરી ને એવું નથી, પણ અહીંયા તો દરિયો છે, પછી વાતાવરણ સારું હોય. પણ આ જોવા જઈએ તો અત્યારે ક્લાઇમેટમાં ઘણો અહીંયા ચેન્જ આવ્યો કહી શકાય. ઉનાળાની સિઝનની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ તડકો છે તે બેફામ પડી રહ્યો છે. ત્યારે મંતવ્યની ટીમ પહોંચી છે દીવ જિલ્લામાં, જે દીવમાં આવેલું નાગવા બીચ ઉપર, કે જ્યાં તડકાએ દીવમાં 100 વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. તેને લઈને દીવના અનેક બીચો છે તે ખાલીખમ જોવા મળી રહ્યા છે. ત્યારે હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ દીવના નાગવા બીચનો દરિયો છે, જ્યાં લોકો છે તે મોટી સંખ્યામાં પર્યટકો આવતા હોય, પરંતુ તડકાને લઈને લોકો છે તે ઓછી માત્રામાં જોવા મળે છે. ભારે તડકાને લઈને લોકો ઠંડક મેળવવા માટે દીવના દરિયામાં છે તે નાહી રહ્યા છે. ત્યારે લોકો દીવમાં દરિયામાં નાહી અને ઠંડક પ્રસરી આવી છે. કાર્તિક વાજા, મંતવ્ય ન્યૂઝ, ઉના. મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે. લુણાવાડા સહિત અનેક તાલુકામાં વાદળછાયું વાતાવરણ સર્જાતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. વાદળછાયા વાતાવરણથી પાકમાં જીવાત અને રોગચાળો ફેલાવાની શક્યતા પણ વધી છે. કમોસમી વરસાદની આગાહીને લઈ તૈયાર થયેલા પાકોમાં નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે.
ઈરાન ઇઝરાયલ યુદ્ધ બાદ એક ઐતિહાસિક ઘટના બની છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પસાર કરીને 44,000 મેટ્રિક ટન એલપીજી ગેસ ભરેલું શિવાલિક નામનું વિશાળ જહાજ અદાણી પોર્ટ પર પહોંચ્યું હતું. ઇન્ડિયન ઓઇલના આ જહાજના આગમનથી ગેસની અછતમાં રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. જહાજમાંથી એલપીજી ગેસ સીધી પાઇપલાઇન દ્વારા ડિસ્ચાર્જ કરવામાં આવશે. સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.